ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ કમિટી ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ડિસેબલ રાજકોટ એનો આ કમિટી ઇન્કમ્બન્સી ચાર્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે અમારી ડિસેબલ આઈટીઆઈ ખાતે સમર સ્કિલ વર્કશોપની અંદર ખાસ કરીને 3D એમ્પાયર કંપનીમાંથી પોતાનું એક પોર્ટેબલ એન્ડી મશીન લઈ અને વિવિધ પ્રકારના પીવીસી મોડલ કેમ બનાવવા એનો એક પ્રોજેક્ટ વર્ક અમે અમારા દિવ્યાંગ બાળકો, જે ખાસ કરીને મનોદિવ્યાંગ બાળકો છે, બેરામૂંગા છે, તેમજ જે બધા ફિઝિકલી હેન્ડીકેપ હોય એવા બધા બાળકોને અમે એક ડેમોન્સ્ટ્રેશન આપ્યું છે. અને ખૂબ જ ઓછી કિંમતમાં એક મશીન આવે અને ઘરે બેઠા બેઠા એ પોતાની સ્વરોજગારી કરી શકે અને ઘણું બધું કમાઈ શકે. તો આજે એમણે વિવિધ આર્ટિકલો પણ અમને બતાવ્યા છે અને અમારા જે પ્રોજેક્ટર ઉપર એમણે આ વિગતવાર આખો અહેવાલ અમને સમજાવ્યો છે. તો મારી સાથે જોડાયેલા છે 3D એમ્પાયરના ઓનર રાજ સોની. જી સોની સાહેબ, આ મશીન બાબતે અને આપની ટેકનોલોજી બાબતે જણાવવા વિનંતી. ધન્યવાદ સર. એમ્પાયર 3D સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે. રાજ સોની મારું નામ છે. અને આજે અહીંયા અડિયા સાહેબના સંપર્કમાં આવ્યા તેમણે એક મને વાત કરી હતી કે ડિસેબલ આઈટીઆઈની અંદર નાનકડો એવો એક સેમિનાર 3D પ્રિન્ટિંગ ઉપર, જે અહીંના દિવ્યાંગ બાળકો છે એ લોકોને ટેકનોલોજી શું છે એ ખબર પડે એ હેતુથી એક આપણે ઓર્ગેનાઇઝ કરવાનું પ્લાનિંગ હતું, જેમાં આજે મારી આવવાનું થયું છે. અને સરસ મજાનો આખો ક્લાસ જે દિવ્યાંગ બાળકોની અંદર ચાલે છે તેમની સાથે અમુક બાળકોના વાલીઓ પણ હતા. એ બધાની સમક્ષ આજે એક કલાકનું સેમિનાર આપેલું છે, જેમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી શું છે, તે કઈ જગ્યાએ કામ આવે, કઈ રીતે એ કામ કરે છે, અને એક ઘરેથી પોતાના એક નાના સ્કેલથી કોઈ પણ વ્યક્તિ છે એ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીની મદદથી કઈ રીતે આત્મનિર્ભર બની શકે. બરાબર. કારણ કે ખાસ કરીને દિવ્યાંગ બાળકોને એક તકલીફ પડતી હોય છે કે ક્યાંક જોબ કરવા જવી તો ત્યાં આગળના એ વાતાવરણમાં સેટ થાય ન થાય અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. જ્યારે આ એક ટેકનોલોજી એવી છે, જે 3D પ્રિન્ટર મશીન છે એવું છે કે જે કોઈ પણ એક વ્યક્તિ છે એને એની મદદથી પોતાનું રોજગારનું જાતે સર્જન કરી શકે છે. તો એના અન્વયે આજે વાત કરવાની થઈ. સરસ બધાનો રિસ્પોન્સ મળ્યો. ઘણા બધાએ વસ્તુઓને આ ટેકનોલોજીને આવકારી અને તેમની સમક્ષ એક વસ્તુ લાઈવ બનતા જોઈ, તે જોઈને પણ ઘણી બધી ખુશી થઈ. અને ખાસ કરીને મને એ વાતનો આનંદ છે કે આજે જે આવા શારીરિક રીતે અક્ષમ જે વ્યક્તિ છે એ લોકોને વાત પહોંચાડવાની થઈ ટેકનોલોજીની, તો એમાં હું સહભાગી બન્યો, તેનો મને ખાસ વિશેષ આનંદ છે. તો અમારી ચેનલ અને અમારી આઈટીઆઈ ડિસેબલ આઈટીઆઈ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. કારણ કે આપણા નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન છે કે દરેક વ્યક્તિને રોજગારી અને દરેક હાથને કામ. તો એ જે અમારો જે વિષય જે છે એ દરેક હાથને રોજગારી અને દરેક હાથને કામ અને દરેક વ્યક્તિને પોતાની આજીવિકા મળે અને એ આત્મનિર્ભર ભારતનો એક અંગ છે. અને આ દિવ્યાંગ પણ આપણા રાષ્ટ્રનું એક અંગ જ છે. તો એને વધુમાં વધુ લાભ મળે એવો અમારી આઈટીઆઈનો સદૈવ પ્રયાસ રહ્યો છે. અને ફરીથી હું આપનો આભાર વ્યક્ત કરું છું. આપના મોબાઈલ નંબર જણાવવા વિનંતી, જેથી કોઈ આપનો સીધો સંપર્ક પણ કરી શકે છે. ચોક્કસ. તો મને કોઈ પણ કોન્ટેક્ટ કરવો હોય તો મારો નંબર છે 9429812411. રિપીટ સર. 94 298 12 4 11. થેન્ક યુ વેરી મચ. અત્યારે રાજ સોની સાહેબનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર. ધન્યવાદ સર.